નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। તારીખ 1, 2 અને 3 જુલાઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ વિડીયોમાં આપણે આ 3 દિવસની આગાહી વિશે વાત કરીશું। પણ તે પહેલાં તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી આવી હવામાનની જાણકારી તમને અમારી ચેનલ પરથી મળતી રહે। રાજ્યભરમાં ભારે વરસાદ પડી રહ્યો છે। સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આગામી 3 દિવસ માટે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 1 તારીખની વાત કરીએ તો ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં વલસાડનો સમાવેશ થાય છે। આ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। આ સાથે 10 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ભરૂચ, સુરત, તાપી, નવસારી અને ડાંગનો સમાવેશ થાય છે। 2 તારીખના રોજ ખાસ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે। 4 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં પણ અમુક સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। અને હવે 3 તારીખના રોજ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ હળવા વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે, જેમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપીનો સમાવેશ થાય છે। મિત્રો, આ માહિતી તમને પસંદ આવી તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો।